નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં આદિજાતિ વિદ્યાર્થીઓ માટે નવા નિયમથી મૂંઝવણ। જાતિ પ્રમાણપત્રની ચકાસણી હવે ફરજિયાત। હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ પર લટકતી તલવાર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ, આઈટીઆઈ અને નર્સિંગ કોલેજોમાં પ્રવેશ માટે આદિજાતિ વિદ્યાર્થીઓના જાતિ પ્રમાણપત્રની વિશ્લેષણ સમિતિ દ્વારા ચકાસણી ફરજિયાત કરાતા સમગ્ર રાજ્યના આદિવાસી સમાજમાં ચિંતા અને મૂંઝવણ ફેલાઈ છે। આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ વિશ્લેષણ સમિતિમાં ચકાસણીની પ્રક્રિયા અત્યંત ધીમી હોવાથી ઘણા વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોની ખરાઈ મહિનાઓથી લઈને વર્ષો સુધી પૂર્ણ થતી નથી। પરિણામે વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ મેળવી શકતા નથી અને તેમના ઉચ્ચ શિક્ષણ પર ગંભીર અસર પડે છે। સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે સમિતિમાં પૂરતા સ્ટાફના અભાવે અરજીઓનો ઝડપથી નિકાલ થતો નથી। આવી સ્થિતિમાં ચકાસણી ફરજિયાત રાખવાથી હજારો આદિજાતિ વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આદિવાસી સમાજે સરકારને માંગ કરી છે કે આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવામાં આવે અને ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શરતી પ્રવેશ, પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવે, જેથી માત્ર વહીવટી વિલંબના કારણે કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે। હવે સમગ્ર રાજ્યની નજર સરકારના આગામી નિર્ણય પર છે। હજારો આદિજાતિ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સરકાર શું નિર્ણય લે છે તેની રાહ જોઈ રહ્યા છે। રતનપુર તાલુકા પંચાયતના પટાંગણમાં જે વિદ્યાર્થીઓને જાતિના દાખલાની ખરાઈ બાબતે જે જીઆર પરિપત્રકો કે એનું કોઈ જાહેરનામું એ પ્રસિદ્ધ કરીને આજે આદિજાતિ વિભાગ દ્વારા પહેલાં ખરાઈ કરવાનું અને પછી એને એડમિશન લેવાનું એ પરિપત્ર જે કર્યો છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને જે અમારા વિદ્યાર્થીઓને જે આજે મુશ્કેલી પડવાની છે એનો તાત્કાલિક નિકાલ થાય, ઉકેલ આવે અને મહેસૂલ વિભાગની જે કામગીરી તલાટીઓ દ્વારા જે બંધ કરવામાં આવી છે એ જે તે તલાટીઓનો પ્રશ્ન હોય એનો વહેલી તકે ઉકેલ આવે અને જે ગ્રામ પંચાયતની અંદર થતી તકલીફો, ખેડૂતો, વિદ્યાર્થીઓના જે તકલીફ હોય એ તાત્કાલિક દૂર થાય એ માટે તલાટી અને આ વિદ્યાર્થીઓના પ્રશ્ન બાબતે જે આજરોથી અમે પ્રતિક ધરણા માટે જે જાહેરાત કરી છે અને આનો વહેલામાં વહેલો ઉકેલ ના આવે તો આનું જબરજસ્ત સમાજ આખો ભેગો કરી અને પૂરેપૂરું આંદોલન કરીશું અને આનો વહેલામાં વહેલી નિકાલ થાય એ માટેની અમારી સરકાર અને સમાજના સૌ આગેવાનો સાથે મળી અને આ બાબતે અમે વિરોધ કરીશું અને 9મી ઓગસ્ટના દિવસે પણ જો આનો નિરાકરણ ના આવે તો 9મી ઓગસ્ટનો પણ અમે બહિષ્કાર કરીશું। જેતપુર તાલુકા પંચાયતના પટાંગણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજી તેમજ બિરસા મુંડા જે આદિવાસી જનનાયક, આદિવાસી ભગવાન તરીકે ઓળખાય છે તેમની પ્રતિમાની સાક્ષીએ આજરોજ અમે સમગ્ર ગુજરાતભરના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે જે આદિજાતિ નિયામક વિભાગ ગાંધીનગર ખાતેથી એક પરિપત્ર કોલેજ તેમજ જીએનએમ એએનએમ કોલેજો ખાતે જે એક સર્ક્યુલર જાહેર કરેલ છે જેમાં આદિજાતિ વિદ્યાર્થીઓને ખરાઈ કર્યા બાદ જ પ્રવેશ મળશે તેવી માર્ગદર્શિકા દર્શાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર ગુજરાતભરના 40,000થી 50,000 જેટલા વિદ્યાર્થીઓ આજે પ્રવેશ મેળવવાથી વંચિત થઈ રહ્યા છે। તેઓ હેરાનગતિ પામી રહ્યા છે, એમના વાલીઓ પણ હેરાનગતિ પામી રહ્યા છે। વિશ્લેષણ સમિતિ કે વિભાગીય વિશ્લેષણ સમિતિમાં 40 જેટલા છોકરાઓની જો ખરાઈ કરાવવાની હોય તો પણ 4 વર્ષ જેટલો સમય લાગે છે, તો 40,000 વિદ્યાર્થીઓની ખરાઈ ક્યારે કરશે? તો શું તે સમય સુધી માત્ર આદિવાસી વિદ્યાર્થીઓને એડમિશન માટે રજળપાટ જ કરવાનો છે? તેનાથી આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહે છે। આદિવાસી વિદ્યાર્થીઓ જે જીએનએમ, એએનએમ, એમબીબીએસ, એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસથી વંચિત રહેશે, જે બાબતે અમે આજરોજ અહીંયાથી પ્રતિક ધરણા સ્વરૂપે શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાથે